સોશિયલ મીડિયા એટલી હદે લોકોમાં ઘર કરી રહ્યું છે કે તેનો ક્યારેક ગેરફાયદો પણ થાય છે તો ક્યારેક તેનો લાભ પણ થાય છે। આવું જ કંઈક બન્યું છે સુરતના એક વ્યક્તિ જોડે। સુરતના રાંદેર વિસ્તારમાં વર્ષ 2024માં થયેલ ચેન સ્નેચિંગના ગુનાનો ભેદ એકમાત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી રીલ્સ પરથી ઉકેલાયો છે। ગાંધીનગર દહેગામમાં ડબલ મર્ડરની ઘટના બની હતી, જે ઘટના બાદ 2 આરોપીઓની ધરપકડ કરાઈ। પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા બંને આરોપીઓની રીલ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ, જે વાયરલ રીલ્સના આધારે ભોગ બનનારે આરોપીને ઓળખી બતાવી અને રાંદેર પોલીસનો સંપર્ક કર્યો, જ્યાં પોલીસ તપાસમાં હાલ આરોપી ડબલ મર્ડર કેસમાં અમદાવાદ સાબરમતી જેલમાં હોવાથી ટ્રાન્સફર વોરંટથી પોલીસે કબજો મેળવી ધરપકડ કરી। આરોપી અને તેના સાગરીતોએ નાગાબાવાનો વેશ ધારણ કરી એડ્રેસ પૂછવાના બહાને ફરિયાદીની સોનાની ચેન સ્નેચિંગ કરી ભાગી છૂટ્યા। એક ફોર વ્હીલર પર આ લોકો જતા હતા ત્યારે એક ફરિયાદીને આ લોકોએ રસ્તો પૂછતા હતા। રસ્તો પૂછતી વખતે એને આ લોકો બાજુમાં જે આરોપી છે નાગા બાવા જો દેખાતો હોય એને થોડુંક સાયકોલોજી છે એને થોડુંક આ કરેલ। ત્યારબાદ આ આરોપીને પેલા ફરિયાદીનું ચેન સ્નેચિંગ કરીને નાસી ગયેલ। તે પ્રમાણેનો ગુનો જે તે વખતે રાંદેર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ। ત્યારબાદ પોલીસ તપાસ કરતી હતી ત્યારે અત્યારે થોડા સમય પહેલા જ દહેગામ પોલીસ વિસ્તારનું એક વિડીયો ઇન્સ્ટાગ્રામ ઉપર વાયરલ થયેલ, જેની અંદર આ કામના ફરિયાદીએ આ કામના આરોપીને ઓળખી પાડેલ કે આ એ જ છે, જેથી કરીને પોલીસે એનું વર્કઆઉટ કરેલ તો જાણવા મળેલ કે દહેગામ પોલીસ સ્ટેશનના ખૂનના ગુનામાં હાલમાં સાબરમતી જેલમાં છે, જેથી કરીને આરોપીને ટ્રાન્સફર વોરંટ આધારે અહીંયા લઈ આવે છે અને એની પૂછપરછ કરતા એને ગુનાની કબૂલાત કરેલ। વર્ષ 2024માં સુરતના રાંદેર વિસ્તારમાં ચેન સ્નેચિંગનો ગુનો નોંધાયો હતો અને આ ગુનાનો ભેદ એક સોશિયલ મીડિયા રીલ્સના આધારે પોલીસે ઉકેલી કાઢ્યો છે। સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલી રીલ્સના આધારે ફરિયાદીએ છે તે આરોપીને ઓળખી બતાવ્યો હતો અને તેની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જે આરોપી ચેન સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલ છે તે આરોપી થોડા સમય અગાઉ જ ગાંધીનગરના દહેગામમાં થયેલા ડબલ મર્ડર કેસની અંદર પોલીસના હાથે ઝડપાયો હતો અને તે હાલ અમદાવાદની સાબરમતી જેલમાં હાલ બંધ છે અને તેના કારણે પોલીસે ક્રોસ વેરિફિકેશન કરાવ્યું હતું। તદુપરાંત જે આરોપીનો ફોટો મેળવી અને ફરિયાદીને ત્યારબાદ સોશિયલ મીડિયા રીલ્સ અને જે ફોટો બતાવી અને આરોપી આ જે છે કે કેમ તે અંગેનું વેરિફિકેશન કરાવવામાં આવ્યું હતું, જ્યાં અંતે તપાસમાં ચેન સ્નેચિંગના ગુનાનો આરોપી વનરાજ ઉર્ફે વન્યો મદારી નામના શખ્સ છે તે પોલીસના હાથે ઝડપાયો છે। ત્યારે આરોપીનો અમદાવાદ સાબરમતી જેલ ખાતેથી પોલીસે કબજો મેળવી અને આ પ્રમાણે હાલ ધરપકડ કરી છે। આરોપી વનરાજ ઉર્ફે બન્નાનાથ ઉર્ફે વન્યો કંચનનાથ મદારી જે વર્ષ 2024માં સુરતના રાંદેર વિસ્તારમાં જે ચેન સ્નેચિંગના ગુનાને અંજામ આપી ચૂક્યો છે અને આ ગુનાની અંદર રાંદેર પોલીસ તરફથી હાલ ધરપકડ કરવામાં આવી છે। મહત્વની વાત છે કે જે તે સમયે ઘટના બની ત્યારે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા અને સીસીટીવી ફૂટેજની અંદર પણ આરોપીઓ છે તે ભાગતા નજરે પડ્યા હતા। ત્યારે હાલ તો રાંદેર પોલીસ દ્વારા ચેન સ્નેચિંગના ગુનામાં આરોપીની ધરપકડ કરી છે। આરોપીએ અગાઉ કોઈ આ પ્રકારના ગુના સુરતમાં આચર્યા છે કે કેમ તે માટે આરોપીના પોલીસ દ્વારા રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।